ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. કેમ છો? તે સ્વાગત છે એક ન્યુ વ્લોગમાં. ચાલો કન્ટિન્યુ. આ ગુવા તો બહુ મસ્ત. જો બાકી આવી ગયા આપણે નાની વાડીમાં ગુવાર ને એવું બધું છે આમાં લેવા માટે. કમરો થયો હોય ને એ શર્ટ મસરી દે એટલે ભીનો ભીનો પહેરી લેવાનો. તો પપ્પા જો અત્યારે ભીનો શર્ટ પહેરે છે કેમ કે પપ્પાને થઈ ગયો કમરો. તો ભીનો શર્ટ પહેરવાનો ને શું કરવાનું? દવા પીવાની, દેશી દવા હોય મસાલે પીવાની. હા, શર્ટ 8 દી સુધી નહીં ધોવાનું. 8 દિવસથી નહીં ધોવાનું ને એક જ શર્ટ પહેરવાનો. શર્ટ એકને એક જ પહેરવાનું. દવા ને બધું દાળિયા ને ખાકર ને એવું બધું ખાવાનું આપણે. ખાવાનું એ બધું. તો શું બનાવવાનું હે મમ્મી? ભરેલા રીંગણાનું શાક. હા, આજે કરેલા રીંગણા એમ ને? રોટલા શું બનાવવાનું હે પપ્પા? આખા રીંગણા તમે બનાવવાના હો? કાંઈ ઘટે નહીં. ચાલો તો ભરેલા રીંગણાનો પ્રોગ્રામ કરી નાખ્યો. હાલ બેહું તારે જોજો તમે ઘરે રીંગણાનું શાક કેમ ખાવતી. બીજી વાર ટ્રાય તમે કરજો. આપણે રેસીપી જ નથી દેવા, ટ્રાય કરજો. ચાલો બેઠી ગયા છે જમવા માટે. જો ખાલી થઈ ગયા છે જમીને ઊભા. અને હવે હે ને બહાર તડકો પણ એટલો પડ્યો છે, બતાવી દો તમને. હમણાં ખબર નહીં ગરમીનું વાતાવરણ થઈ ગયું. બોલ ટાઈટ કરી થોડીક વાર આરામ કરીએ પછી બહાર જાય. કન્ટિન્યુ. લાકડા લઈ લઈ હા, બારવા થઈ જાય ખરા. હા એ વાત સાચી. ના હાલે એ તો ગેસનો હમણાં ગાઈસ ભાવ વધ્યો. કાલે જ હતું બધું માર્કેટિંગ આખું જીએસટી નું. હવે બધા એમાં ભાવ વધવામાં જ છે અત્યારે. તો આ લાકડા છે ને અત્યારે લઈ લે બારવા થાય ચૂલો ને એના માટે. પાણી ગરમ કરવા ને હા હવે તો વાંધો નહીં આવે. લગભગ શિયાળો ઓલું થઈ ગયું છે ને. શિયાળો પૂરો થઈ ગયો. આજનું તો મોસમ ખબર નહીં કેવું છે. હવે વરસાદ છાંયા જ તો આજ બહુ ગરમી છે, બહુ એટલે બહુ. જો બતાવો તમને વાતાવરણ આખું. પછી ત્યાંથી ગાયું નહીં આવી બધું. હા એ કટિંગ કુવાડી નથી નકર એ કટિંગ કરી નાખે ને તો હું અહીંથી જ્યાંથી લઈને અહીંયા મૂકતી જાય. હા તો છે એટલે એમ થોડીક મહેનત પડે એ ને. બાકી ગાય આવીએ તો ઓલું આપણે બકાલું છે અહીંયા વાવેલું છે બધું પૂરું કરી નાખે. હા હા તાર હોય તો હાલે. અહીંથી લઈને આ લગીને ને તાર બાંધી દેવાય એટલામાં. હા આમાં પા કાંટા એટલા હોય ને જો ને. તમે ઓલું લઈ લો દાંતેડવામાં. હાવ ફેલ થઈ ગયેલા એટલે હાલે. હવે ચૂલા જેવું તો મજા જ ન આવે ને. ગેસ ઉપર એવું ના બને. ચૂલા ઉપર જેટલું મીઠું બને ને એ ઈ રીંગણા મજા આવી ગઈ. એટલે પાર્થે જઈને કીધું કે આ જઈને પાણી આવી ગઈ કે બેઠા સારું દઈને ગઈ. મજા આવી ગઈ ગાઈસ. કાંઈ ઘટે હા હા હા
ઈ લોકો છે ને સવારે બાંધતા હતા. હા. ઓલા કપડાં ઠોકાવે ને એમ એક ભાઈને ઠોકાય ખાવ એવો ઠોકાતો મને કેમ ખાવ કેટલા બધી ભેગા થઈ ગયા. હા એ હવાર રાઈડ તો નાખતા હતા જો તમને બતાવું ગઈસ આની વાત કરાય ઝૂપડા દેખે ઈ રાયડું નાખું તો કા હા તા ઓલા ભરત થાય કે જતા ખરી કે મારે તો તા પપ્પા ને બધા જોવા ગયા. હા જોતા હતા બીજા 2-3 લાખ પછી પતી ગયું. ભાઈ તો જો ઉઠો હોય કે હા. બિચારાને. સવાર 7-8 વાગ્યામાં બહુ અવાજ આવતો હતો ને બાજતા હતા ને હા, બધા એ તો બહુ વાંધો. ચાલો ચાનો પ્રોગ્રામ કર્યો અત્યારે 6:30 થઈ ગયા હે અત્યારે ચા બનશે અને કોને ચા વિના ન હાલે કમેન્ટ કરીને કહેજો શું કહેવાય મારે ચા વિના ન હાલે બાળકને. અમારે તો મને અત્યારે તો જોઈએ માથું ચા. દુખતું હતું ને, કામેથી આવ્યો ડાયરેક્ટ હમ માથું દુખતું હતું ને કે હાલો ચા પીએ કેમ કે ઘરની ચા જેવી ક્યાંય મળે નહીં ચા એટલે પછી ડાયરેક્ટ અહીંયા આવી ગયો. જો ચા બને છે આપણે ઈ ભાઈ અહીંયા છે. લાગે આજે હું રમતો હતો ચાલો બધા કેજો હાલો ઉભા રહી જાઓ બધા તું રેવા દેજે હારી સામે ઉભા રહી જા હાલે ડન માંડા કઈ અડી ગયો કે હાથમાં જરા પાછું ધ્યાન રાખજે ને ગાડીનું વિશુભાઈને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમે આગળ આવ્યા છે ક્રિકેટ રમીને વિશુભાઈને દેવા આવ્યા છે મજા આવી ગાઈસ કેટલા ટાઈમ પછી ક્રિકેટ રમ્યો મજા આવે મને પહેલેથી આમે તે ક્રિકેટનો શોખ બહુ આ છોકરાઓ આવ્યા હતા તો રમી લીધું થોડી વાર મજા આવી ગઈ બાકી બાકા જીકી બોલ હું મૂંઝાણો હતો અત્યારમાં હવાર પણ બાકા જીકી નથી અટાણ હવાર પોટ થયું મારું હા મીઠો જ લાગે છે હે? આ બધા શેઠિયા માણસો હે. અત્યારે 3 વાગ્યા છે બપોરના અત્યારે તો ઉઠીને આવે તો આ આજ બધા- સન્ડે હે સન્ડે સન્ડે આજ સન્ડે હે આરામનો ડે આરામ વાહ ભાઈ વાહ મારા માટે ડેલી સન્ડે થઈ ગયો પૂરા અમારે ઠંડે હોય ને ભાઈ એવું એકચ્યુઅલી ભાઈનું તો ક્યાં કરવું કે લેલા જી એને ગા ગા હાથે ગા અરે મસ્ત ગાતો હતો ગીત ગાતો હતો છોકરો વાજ ભાઈ આપણે દાંત આવતા હતા વાજ એને થોડુંક સર્કિટ ડાઉન હતું સરકી ડાઉન થઈ ગઈ હતી ઓલી એમ હે ને ઓલું ખંજરી પેલા ઓલી થઈ ગઈ હતી ખંજરી હતી એનું વોલ્યુમ ઓછું થઈ ગયું ચાલ લાગે પેલા આપણે યાદ લગેગા ગજબ જો બધે શું ચાલ લાગે યાર આપણા ક્યુટ ફોલોઅર હતા ચાલ લાગે હે બરા હા શું કરે છે તું અત્યારે આવું બનાવું માં આવીને તને પણ હાલતું નહીં લાગતું નો આ ચાલે હમ નો ચાલે હજી નથી બન્યો તાકાતથી ને બનાવો ચાલો ગાઈસ આપણે દવા પીને હોઈ જાય અને આના કેટલી વાર બોલ ટાઈટ કરવાના હોય એ હું તમને કહી દઉં એક સવારે કરવાનો હોય મોર્નિંગમાં એક બપોરે કરવાનો હોય ને એક સાંજે સુવા ટાણે બોલ ટાઈટ કરવાનો હોય તો 3 ટાઈમ બોલ ટાઈટ કરવાના હોય આના ને આવી રીતના કાંઈક રિંગ આગળ આવે એવું હોય આમાં વર્ક ચાલો ગાઈસ બાકી આ વ્લોગ અહીં લગીને જ રાખીએ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં બાય